રાજકોટમાં પીવાના પાણીના નમૂના ફેલ થતાં વિતરણ વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. છેલ્લા 2 મહિનામાં લેવાયેલા 3000 નમૂનાઓમાંથી 50 વિસ્તારોમાંથી 26 નમૂના ગુણવત્તાના માપદંડો પર નિષ્ફળ ગયા છે. આ અંગે વિપક્ષી નેતા વિશ્રામ સાગઠિયાએ કોર્પોરેશન અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે નાગરિકો પણ ડહોળા પાણીની ફરિયાદો કરી રહ્યા છે. આ સ્થિતિ માટે મહાનગરપાલિકાની બેદરકારીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના હિસાબે રાજકોટની પ્રજા આજે પાણીજન્ય રોગો રાજકોટમાં પુષ્કળ પ્રમાણમાં કેસો નોંધાયા છે. છેલ્લા 2 મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ અને અધિકારીઓએ પાણીના નમૂના લેવા વારંવાર અમે જનરલ બોર્ડમાં પણ કીધું છે, લેખિતમાં પણ આપ્યું છે કે પાણી પીવા લાયક નથી. પરંતુ ભાજપના શાસકોને કોઈની બીક નથી, રાજકોટની પ્રજાની તો બિલકુલ નથી. એના મતદારોને પોતાના ખિસ્સામાં સમજતા એવું લાગી રહ્યું છે. હું આપને કહું, રાજકોટમાં 26 પાણીના નમૂના ફેલ ગયા છે. એ બતાવે છે કે રાજકોટમાં પાણી પણ પીવા લાયક તમને મળતું નથી. હવે રાજકોટની પ્રજાએ જાગવું પડશે અને આ લોકોને ઘર ભેગા કરવા પડશે, કારણ કે આ તમારી પોતાના આરોગ્ય સાથે પણ છેડા કરી રહ્યા છે. રાજકોટમાં પીવા લાયક પાણી નથી મળતું, અશુદ્ધ પાણી મળે છે. એવા વિસ્તારોના નામ બોલું: રામનગર હોય, ગોવિંદ રત્ન આવાસ યોજના હોય, શક્તિ સોસાયટી હોય, ન્યૂ શક્તિ સોસાયટી, કામનાથ મહાદેવ, આદિત્યનાથ પાર્ક, વિજયનગર, આશાપુરા રોડ, કિરણનગર, ઉદયનગર, મારુતિનંદન, કોઠારિયા રોડ, મેઇન રોડ, ભવનાથ પાર્ક, રંગીલા પાર્ક, નારાયણનગર 2 સેન્ટરની પાછળ, રાજીવનગર, હુડકો ક્વાર્ટર, આવા અનેક વિસ્તાર એવા છે જે ત્યાં પાણીના નમૂના ફેલ થયા છે. તેમ છતાં રાજકોટની પ્રજા ના છૂટકે પાણી પીવું પડે છે, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી. એટલા માટે રાજકોટના અધિકારીઓ, કમિશનરને મારે કહેવું છે કે મહેરબાની રાખો, હવે હદ થઈ છે. લોકોને લૂંટવાનું બંધ કરો. પાણી ચાર્જ તો 1 રૂપિયો પણ તમે ઓછો કરતા નથી. 1 દિવસ મોડો પડે 18% તમે વ્યાજ ચડાવો છો. શરમ લાગવી જોઈએ તમને, અધિકારીઓને, પદાધિકારીઓને, કે રાજકોટની પ્રજાને અને ગુજરાતની પ્રજાને જે રીતે લૂંટી રહ્યા છો અને એની કોઈ સુવિધા નથી આપતા. ત્યારે તમારે દુઃખ સાથે કહેવું પડે છે રાજકોટની અને ગુજરાતની પ્રજાને કે હવે સુધરાવવા હોય તો આવનારી ચૂંટણીઓમાં આને ઘર ભેગા કરવા પડશે ને કરવા પડશે. અધિકારીઓનું ખાસ કામ હોય છે, એમાં નેતાઓ શું કરે? નેતાઓ કરેલો ભ્રષ્ટાચાર એમાં એ છે, દાખલા તરીકે એને જે હમણાં પાઇપલાઇનો નાખવાનો કોન્ટ્રાક્ટ કરોડો રૂપિયાનો આપે છે, એ પાઇપલાઇન ક્યાંથી લીક છે એ જવાબદારી જોવાની એની છે. નબળી ક્વોલિટીના માલ રજૂ કરી નાખી દેતા હોય તો એ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે. કોન્ટ્રાક્ટર કોને આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે છે? પદાધિકારીઓ કોન્ટ્રાક્ટ આપે છે, પોતાની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાવે છે, ઓનમાં મંજૂર કરે છે. 40-45% ઓનમાં એના મળતિયાઓને કામ જ્યારે આપી દેતા હોય ત્યારે એ ભ્રષ્ટાચાર એ પોતે કરે છે. ત્યાર પછી એની અંડરમાં અધિકારીઓ આવે છે. અધિકારીઓ અને પદાધિકારીઓ બંનેની મિલીભગતથી આ વસ્તુ બની રહી છે. એટલે રાજકોટના તમામ મીડિયાનો હું આભાર માનું છું કે આવું ઉજાગર પણ કરે છે અને રાજકોટની અને ગુજરાતની પ્રજા સમક્ષ મૂકે પણ છે. એટલે બધા તમારો પણ આભાર માનું છું. અને હવે આ લોકોને ઘર ભેગા કરો એ ગુજરાતની અને રાજકોટની પ્રજાને વિનંતી પણ કરું. આવતી મહાનગરપાલિકામાં તો એનો એટલો ત્રાસ વધી ગયો છે રાજકોટમાં, કોઈ સીમા નથી. રોડ ઉપર તમે નીકળો, ખાડા. ગઈકાલે ગુજરાતના મંત્રીએ ઇન્ટરવ્યુમાં કીધું કે તમે ખાડા હાથે પૂરી નાગરિક તરીકે તમારી ફરજ. અરે ભાઈ, તમને બેસાડ્યા છે શા માટે? તમે અમારા પરસેવાની કમાણીના પૈસાનો ટેક્સ વસૂલ કરો છો અને એના પૈસાથી તમારો ભરણું થાય છે. તમે જાહેરાતો તમારી એના પૈસાથી મૂકો છો. તમે એ પૈસાથી વાપરી પોતાનો ઘર ભરો છો. તમે એ જ પૈસા વાપરી તમારો પગાર લો છો. તમારે કાંઈ મફત કામ કરતા નથી એક પણ. એટલે મહેરબાની કરી, કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, હું બધાને કહેવા માગું છું કે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોના આપણે એના નોકરિયાત છીએ. જેમ કે પગાર લેતો હોય કોઈ કંપનીનો, તો કંપનીના ઓરિજિનલ માલિક રાજકોટની, ગુજરાતની, ભારતની પ્રજા છે. આપણે તો એના મેનેજર ને ક્લાર્ક ને એવા આપણે એના સ્ટાફના માણસો છે. એટલે મહેરબાની કરી, કોઈ પોતે ઉપકાર નથી કરતા કોઈ રાજકીય નેતા કે કોઈ પક્ષ.